વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. તો આપણે ધોરણ 10 ગણિત વિષય અને ચેપ્ટર નંબર 8 સ્વાધ્યાય 8.4 અને દાખલા નંબર 7થી અભ્યાસ શરૂ કરશું. તો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો તમે ફટાફટ એને ઓપન કરી અને સ્વાધ્યાય 8.4 એનો દાખલા નંબર 7 જે સાબિત કરવાનો છે એ જુઓ. જો ના હોય ટેક્સ્ટબુક તો અહીંયા રકમ તો હું લખવાનો જ છું. તો રકમમાં સાઇન થીટા માઇનસ 2 સાઇન ક્યુબ થીટા છેદમાં 2 કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા બરાબર આપેલું છે ટેન થીટા. તો અહીંયા જવાબ આપેલો જ છે, તમને તમારે એ જવાબ મેળવવાનો છે. તો ગુણાકાર કરો, ભાગાકાર કરો, નિયમ લગાડો, નિત્ય સમૂહ લગાડો, ઇક્વેશન લગાડો, ગુણાકાર કરો, સરવાળા બાદબાકી જે કંઈ કરી શકતા હોય પણ નિયમ મુજબ એ કરો અને જવાબ મેળવો. આપણે શરૂ કરશું ડાબી બાજુથી અને જાશું જમણી બાજુએ, એ જવાબ મળશે આપણને. તો ડાબી બાજુ આપેલું છે સાઇન થીટા માઇનસ 2 સાઇન ક્યુબ થીટા અપોન 2 કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા. તો હવે પહેલી વાત, દાખલો જોતા જ એ ધ્યાનમાં આવે કે અહીંયા સાઇન થીટા છે બંને પદમાં કોમન છે, એટલે આપણે એને કોમન કાઢી લઈશું. તો સાઇન થીટા કોમન જશે તો ત્યાં એક વધશે અને માઇનસ 2 એમાંથી એક સાઇન થીટા કોમન વહી જશે એટલે ત્યાં વધશે સ્ક્વેર છેદમાં પણ એ જ રીતના છે કોસ થીટા કોમન આવી જશે આ બંનેમાંથી, તો ઇન્ટુ બ્રેકેટ વધશે 2 કોસ સ્ક્વેર થીટા અને માઇનસ આવશે 1. તો હવે જોઈએ તો અહીંયા પણ એક છે, અહીંયા પણ એક છે. ઘણી બધી તમે રીતે દાખલાનો જવાબ મેળવી શકો. હવે અહીંથી ખબર પડે કે આપણે ટેન થીટા મેળવવાનું છે, તો આગળનું જે કંઈ મળેલું છે આપણને સાઇન થીટાના છેદમાં કોસ થીટા એનો જવાબ ટેન થીટા મળી જશે. પરંતુ હજી એની પાછળ કંઈક બીજું પણ મળેલ છે, એને આપણે ત્યાંથી ડિલીટ કરવું પડે. તો જે પાછળના પદો છે એને કાઢવા માટે આપણે જ્યાં એક છે ત્યાં મૂકી દઈશું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, કારણ કે સૂત્ર છે આ બંનેની કિંમત થશે 1. તો સાઇન થીટા કૌંસમાં લખશું આપણે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, કૌંસ પૂરો કરશું. છેદમાં લખશું આપણે કોસ થીટા ઇન્ટુ બ્રેકેટ, અહીંયા આપેલા છે 2 કોસ સ્ક્વેર થીટા, તો આપણે એ લખશું. માઇનસની નિશાની છે અને અહીંયા એકની કિંમત છે ત્યાં આપણે લખશું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. તો હવે જોઈએ તો જે અંશમાં માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા છે
એ આ સાઇનમાંથી બાદ થશે તો એની બાદબાકી થઈ જશે. તો 2 સાઇન થીટામાંથી 1 સાઇન થીટા જશે તો એક વધશે, પણ મોટું પદ છે 2 સાઇન સ્ક્વેર થીટા, તો આપણે અહીંયા નિશાની આવશે માઇનસની. હવે એ જ રીતે છેદમાં કરશું આપણે કોસ થીટા. હવે અહીંયા આપેલા છે 2 કોસ સ્ક્વેર થીટા, તો આપણે લખી નાખશું 2 કોસ સ્ક્વેર થીટા, પછી માઇનસ છે. હવે જો આ બ્રેકેટને તમે ખોલી નાખો અથવા એને ના લખો તો અંદર નિશાની બદલવી પડે. તો અહીંયા આવશે સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. જે આ સાઇન પ્લસ હતા એ થઈ ગયા માઇનસ, આ પ્લસ હતા એ થઈ ગયા માઇનસ. જો હવે સાદુરૂપ આપીએ તો સાઇન થીટા છેદમાં કોસ થીટા ગુણ્યા અંશમાં વધશે કોસ સ્ક્વેર થીટા, પછી ગુણાકારની નિશાની ના કરો તો પણ ચાલે. કોઈક સ્ટુડન્ટને ક્વેશ્ચન ઉત્પન્ન થાય કે અહીંયા ગુણાકાર નહોતો અને અહીંયા આવી ગયો તો ક્યાંથી આવ્યો, તો કંઈ નિશાની ના હોય એટલે એ વસ્તુ ગુણાકારમાં જ હોય. તો હવે છેદમાં જોઈએ તો 2 કોસ સ્ક્વેર થીટામાંથી કોસ સ્ક્વેર થીટા બાદ થાય તો અહીંયા વધશે ફક્ત કોસ સ્ક્વેર થીટા અને માઇનસ સાઇન સ્ક્વેર થીટા તો છે જ. હવે બંને બ્રેકેટ સરખા હોવાથી આપણે તેને ઉડાડી શકીએ. તો હવે આપણી પાસે વધશે ફક્ત સાઇન થીટાના છેદમાં કોસ થીટા. તો સાઇન થીટાના છેદમાં કોસ થીટા બરાબર ટેન થીટા થાય. તો આપણને આપણો જવાબ મળી જશે બરાબર રાઈટ હેન્ડ સાઈડ. તો આ રીતે આપણે બધા દાખલા સરળતાથી ગણી શકીએ. એના પછીનો દાખલો આપણે ગણશું. તો સ્વાધ્યાય 8.4 અને દાખલા નંબર 8. એની અંદર તમને આપેલું છે સાઇન એ પ્લસ કોસેક એ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ કોસ એ પ્લસ સેક એ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ ટેન સ્ક્વેર એ પ્લસ સેક સ્ક્વેર એ. તો આ આપણે જવાબ મેળવવાનો છે. તો આપણે પહેલું કામ એ કરશું કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ જે આપેલું છે આપી લખી નાખશું ઇન્ટુ બ્રેકેટ સાઇન એ પ્લસ કોસેક એ હોલ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ કોસ એ પ્લસ સેક એ હોલ સ્ક્વેર. હવે જોઈએ તો અહીંયા બ્રેકેટનો સ્ક્વેર છે એટલે અહીંયા ઇક્વેશન લાગુ પડશે. સો વી કેન એપ્લાય ઇક્વેશન a plus b whole square is equal to a square plus 2ab plus b square. તો જો ડાયરેક્ટ આ રીતના આખા કૌંસનો વર્ગ હોય તો તમે એનું વિસ્તરણ આ રીતે કરી શકો. તો અહીંયા પણ જે સાઇન અને કોસેક આપેલા છે એનું વિસ્તરણ કરશું. તો પહેલા પદનો સ્ક્વેર તો સાઇન એનો સ્ક્વેર આવશે, પછી આવશે 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. તો 2 પહેલું પદ આવશે સાઇન એ, બીજું પદ આવશે કોસેક એ. હવે વચ્ચે એક ડોટની નિશાની કરી દો એટલે એ ગુણાકારની નિશાની થાય. પ્લસ અંતિમ પદનો સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેરનો કોસેક સ્ક્વેર એ. હવે એ જ રીતના પાછળ પણ આખા કૌંસનો સ્ક્વેર છે તો એનું વિસ્તરણ થશે. તો એનું પહેલું પદ છે કોસ એ, તો કોસ સ્ક્વેર એ. એનું મધ્યમ પદ આવશે 2, પહેલું પદ
ગુણ્યા છેલ્લું પદ. પહેલું પદ આવશે કોસ એ અને છેલ્લું પદ આવશે સેક એ અને છેલ્લે આવશે અંતિમ પદનો સ્ક્વેર, તો સેક સ્ક્વેર એ. તો આ થઈ ગયું વિસ્તરણ. તો હવે જોઈએ તો આ એક સૂત્ર જ છે, સાઇન એ ઇન્ટુ કોસેક એ. તો એક ઇક્વેશન હતું સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા, આ બે એકબીજાના વ્યસ્ત છે એટલે એનો જવાબ 1 આવે. પછી આપણે હજી એક સૂત્ર શીખ્યા હતા, કોસ એ ઇન્ટુ સેક એ, આ બે એકબીજાના વ્યસ્ત છે, અથવા કોસેક થીટા ઇન્ટુ સેક થીટા, આ બે એકબીજાના વ્યસ્ત એટલે એનો પણ જવાબ આવશે 1. તો આપણે તેની કિંમત 1 લખી શકીએ. તો ઉપરથી સાદુરૂપ આપીએ તો સાઇન સ્ક્વેર એ પ્લસ 2, આની કિંમત થઈ જશે 1 પ્લસ કોસેક સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ પ્લસ આની કિંમત થઈ જશે 1 અને લાસ્ટમાં આવશે સેક સ્ક્વેર એ. હવે જોઈએ તો 2 ગુણ્યા 1 એટલે 2 થશે, 2 ઇન્ટુ 1 એટલે 4 થશે. તો 2 વત્તા 2, 2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 4, એટલે થાય 4. તો 4 મળી જશે. હવે વધશે આપણી પાસે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ પ્લસ કોસેક સ્ક્વેર એ અને પ્લસ સેક સ્ક્વેર એ. તો હવે જોઈએ તો એક સૂત્ર જ છે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલો જવાબ આવે 1. તો એની કિંમત થઈ જશે 1. પછી લખશું કોસેક સ્ક્વેર એ પ્લસ સેક સ્ક્વેર એ. તો હવે જોઈએ તો 4 ને 1 થઈ જશે 5 પ્લસ કોસેક સ્ક્વેર એ પ્લસ સેક સ્ક્વેર એ. તો અહીંયા 5 તો મળી ગયેલ છે, પણ આપણે જવાબમાં સાબિત કરવાના છે 7. પાછળ જોઈએ તો અહીંયા 10 છે અને અહીંયા સેક છે. સોરી, રકમમાં અહીંયા સેક આપેલું નથી, કોટ આપેલું છે. તો અહીંયા 10 છે અને કોટ છે અને આગળ છે 7. તો આપણી પાસે 5 તો મળી જ ગયા છે. ધ્યાન આપજો, જવાબ આપણે આવો મેળવવાનો છે 7 પ્લસ 10 સ્ક્વેર એ પ્લસ કોટ સ્ક્વેર એ. તો 7 જોઈએ છે. તો જો આને જોઈએ તો આપણને એસટીવાળું સૂત્ર યાદ આવે. તો કયું સૂત્ર હતું એ, સેક સ્ક્વેર થીટા માઇનસ 10 સ્ક્વેર થીટા બરાબર 1. તો સેક સ્ક્વેર થીટા બરાબર થશે 1 પ્લસ 10 સ્ક્વેર થીટા. અને એ જ રીતના યાદ આવે સીસીવાળું સૂત્ર. ભાઈ આ સમજવા માટે કરાવું છું, દાખલામાં લખવાનું તમારે જરૂરી નથી. તો એ સૂત્ર હતું કોસેક સ્ક્વેર એ અથવા થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. તો કોસેક સ્ક્વેર થીટા બરાબર થશે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. તો આ સીસીવાળું સૂત્ર છે. તો હવે આપણી પાસે જે 5 છે એને લખી નાખશું, પ્લસ અહીંયા આપેલ છે કોસ સ્ક્વેર એ, તો એનો જવાબ લખશું આપણે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. એટલે અહીંયા એ આપેલ છે એટલે આપણે લખશું કોટ સ્ક્વેર એ. હવે પછી જોઈએ તો પ્લસ કરીને આપણને આપેલ છે સેક સ્ક્વેર એ, તો સેકનો જવાબ લખશું આપણે 1 પ્લસ 10 સ્ક્વેર થીટા. તો અહીંયા એ આપેલ છે એટલે આપણે લખશું 1 પ્લસ 10 સ્ક્વેર એ. તો હવે જોઈએ તો 1 અને 1 2 અને 5 થઈ જશે 7 પ્લસ કોટ સ્ક્વેર એ પ્લસ 10 સ્ક્વેર એ. તો જોઈએ તો આપણને આપણો જવાબ મળી ગયેલ છે એટલે લખશું આપણે બરાબર રાઈટ હેન્ડ સાઈડ. તો આ દાખલો છે આઈએમપી છે, ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો પણ છે, એટલે આને યાદ રાખવો.
તો હવે એના પછી આપણે જોઈએ દાખલા નંબર 9. તો દાખલા નંબર 9ની અંદર કોસેક એ માઇનસ સાઇન એ બીજા કાઉન્સમાં આપેલું છે ઇન્ટુ બ્રેકેટ સેક એ માઇનસ કોસે ઇઝ ઇક્વલ ટુ 1/tan એ પ્લસ કોટે. તો આપણને અહીંયા રકમમાં સૂચન આપેલું છે કે ડાબા અને જબાનું અલગ અલગ સાદુરૂપ આપો. તો આપણી ડાબી બાજુ છે, આ આપણી જમણી બાજુ છે, બેયનું અલગ અલગ સાદુરૂપ આપશું. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ જે આપેલું છે એ બધું લખવાનું થાય કોસેક એ માઇનસ સાઇન એ, જે આપેલું છે ઇન્ટુ બ્રેકેટ સેક એ માઇનસ કોસે. તો હવે પહેલું કામ એ કરવાનું થાય કે કોસેકને આપણે સાઇનમાં અથવા કોસમાં ફેરવશું. તો કોસેકનું વ્યસ્ત થશે સાઇન, તો ત્યાં લખી નાખશું આપણે 1/સાઇન. હવે સેકનું વ્યસ્ત થશે કોસ, તો ત્યાં લખી નાખશું આપણે 1/કોસ. તો હવે જોઈએ તો અહીંયા લસા નીકળશે. તો 1 - સાઇન સ્ક્વેર એ છેદમાં થઈ જશે સાઇન એ. લસા નીકળશે એટલે બંનેના છેદમાં સાઇન આવી જશે. અહીંયા લસા નીકળશે તો કોસ એ આરે ગુણાશે એટલે ત્યાં થઈ જશે કોસ સ્ક્વેર એ, એના છેદમાં આવી જશે કોસ એ. તો ઉપર એક સૂત્ર ઇક્વેશન બની ગયેલ છે 1 - સાઇન સ્ક્વેર એ, જ્યાં આપેલું હોય ત્યાં તમે લખી શકો કોસ સ્ક્વેર એ ઇન્ટુ આઈ જોઈ લઈએ તો 1 - કોસ સ્ક્વેર એ જે આપેલું હોય ને આપણે લખી શકીએ સાઇન સ્ક્વેર એ. તો છેદમાં આવશે જે આપેલું હોય એ જ લખવાનું થાય સાઇન એ ઇન્ટુ કોસ એ. તો આ સાઇન એ આની હારે ઉડી જશે અને આ કોસ એ આની હારે કેન્સલ થઈ જશે. તો આપણી પાસે જવાબ આવશે સાઇન એ ઇન્ટુ કોસ એ અથવા કોસ એ ઇન્ટુ સાઇન એ. તો આ સમીકરણ નંબર 1. હવે જમણી બાજુનું સાદુરૂપ આપીએ તો આપણને રાઈટ હેન્ડ સાઈડ બરાબર જે આપેલું છે એને આપણે રાઈટ હેન્ડ સાઈડ બરાબર લખી નાખશું. તો ત્યાં આપેલું છે 1/tan એ પ્લસ કોટ એ. તો હવે ટેનને આપણે સાઇન કોસમાં ફેરવીએ તો અહીંયા જવાબ આવશે સાઇન એ ના છેદમાં કોસ એ પ્લસ કોટને આપણે સાઇન અને કોસમાં ફેરવીએ તો જવાબ આવશે કોસ એના છેદમાં સાઇન એ. છેદ બંને અલગ અલગ છે એટલે લસા લીધું. તો આ સાઇન હારે ગુણાશે એટલે થઈ જશે સાઇન સ્ક્વેર એ વત્તા આ કોસ હારે ગુણાશે એટલે થઈ જશે કોસ સ્ક્વેર એ. છેદમાં બંને છેદ અલગ અલગ છે એટલે ગુણાકાર થશે સાઇન એ ઇન્ટુ કોસ એ. તો આ તો એક ઇક્વેશન જ બની ગયું સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા એટલે એનો જવાબ આવશે 1. તો અંશના 1 એના છેદમાં ઇક્વેશનના 1 એના છેદમાં સાઇન એ ઇન્ટુ કોસ એ. તો આ છેદ છે અને આ છેદનો પણ શું છે છેદ. તો છેદનો છેદ જાય અંશમાં, તો અંશમાં જશે તો વચ્ચે સાઇન એ એટલે આ છેદનો છેદ છે એ વહી જશે અંશમાં. તો સાઇન એ ઇન્ટુ કોસ એ. તો આને કહેશું આપણે સમીકરણ નંબર 2. તો જોઈએ તો બંને જવાબ સરખા જ છે. આથી લખી શકીએ પરિણામ 1 બરાબર પરિણામ 2. આથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. આથી ડાબા બરાબર જબા એવું પણ લખી શકાય.
તો હવે આ ચેપ્ટરનું જે લાસ્ટ એક્ઝામ્પલ્સ છે એને આપણે ગણશું. તો ધ્યાનમાં એ બાબત અહીંયા લેવી પડે આપણે કે આ ચેપ્ટરના દાખલા તમારે જેમ બને એમ વધારે વાર ગણવાના છે, પ્રેક્ટિસ કરવાની છે, તો જ આપણને જવાબ મળશે. તો લાસ્ટ સમમાં આપણને આપેલું છે 1 + tan સ્ક્વેર એ છેદમાં આપેલું છે 1 + cot સ્ક્વેર એ બરાબર 1 - tan એ છેદમાં 1 - cot એ, અને આખા કાઉન્સનો શું આપ્યો છે? સ્ક્વેર. બરાબર. તમારે લઈ આવવાનો છે જવાબ tan સ્ક્વેર એ. તો આપણે આ જવાબ મેળવવાનો છે. તો પહેલાં આપણે આનું વિસ્તરણ કરશું. તો એનું વિસ્તરણ કરીએ આપણે. તો અહીંયા આપણે લખશું 1 + tan સ્ક્વેર એ છેદમાં 1 + cot સ્ક્વેર એ. તો આ ટેનને આપણે ફેરવશું સાઇન અને કોસમાં. તો અહીંયા આપણી નોટ છે એ લગભગ ડિલીટ થઈ ગઈ હોય એવું લાગે છે. તો હવે આપણે દાખલો ફરીથી ગણશું. ડિલીટ થઈ જાય તો એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ફરીથી ગણી નાખવાનો દાખલો. તો સ્વાધ્યાય 8.4નો દાખલા નંબર 10, એની અંદર તમારે 1 + tan સ્ક્વેર એ છેદમાં 1 + cot સ્ક્વેર એ આપેલું છે. એના બરાબર ફરીથી 1 - tan એ આપેલું છે છેદમાં 1 - cot એ આપેલું છે ઇન્ટુ બ્રેકેટ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર એ. તો હવે અહીંયા જે બ્રેકેટ છે એ બધાનો જવાબ તમારે tan સ્ક્વેર એ મેળવવાનો છે. તો પહેલાંનો જવાબ મેળવીએ. તો 1 + tan સ્ક્વેર એ આપણે લખી લેશું રકમ છેદમાં 1 + cot સ્ક્વેર એ. તો હવે ટેનને આપણે સાઇન અને કોસમાં ફેરવીએ તો સૂત્ર આવશે tan થીટા બરાબર sin સ્ક્વેર થીટા છેદમાં cos સ્ક્વેર થીટા. પણ અહીંયા એ આપેલા છે તો આપણે લખશું એ. છેદમાં પણ એ જ રીતે જે 1 છે એના 1 પછી પ્લસ છે
અને કોટને ફેરવીએ તો સૂત્ર મુજબ ફરશે કોસ સ્ક્વેર એ છેદમાં સાઇન સ્ક્વેર એ. તો જો હવે લસા લઈએ આપણે તો આ કોસ અહીંયા ગુણાશે, તો એક હારે ગુણાશે તો થશે કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ છેદમાં આવશે કોસ સ્ક્વેર એ, એના છેદમાં આ સાઇનને અહીંયા ગુણશો તો આવશે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ, એના છેદમાં આવશે સાઇન સ્ક્વેર એ. તો હવે જોઈએ તો બંનેના અંશ સરખા હોવાથી આપણે એને ઉડાડી શકીએ. હવે આ છે એ છેદ છે અને છેદનો પણ છેદ છે સાઇન સ્ક્વેર એ, તો છેદનો છેદ વહી જાય અંશમાં, તો સાઇન સ્ક્વેર એ અંશમાં વહી જશે અને કોસ સ્ક્વેર એ ક્યાં આવી જશે છેદમાં. બરાબર. તો સાઇનના છેદમાં કોસ હોય તો એનો જવાબ આવે 10. તો 10 સ્ક્વેર એ આ તમારું પરિણામ નંબર 1 જે જવાબ મળી ગયેલ છે, જે મેળવવાનો છે એ મળી ગયેલ છે. હા, હવે એ જ રીતે આપણે બીજા બ્રેકેટમાં પણ 10 સ્ક્વેર લઈ આવશું. તો અહીંયા જોઈએ તો આપણને આપેલ છે 1 માઇનસ 10 છેદમાં 1 માઇનસ કોટ એ, અને આખા કાઉન્સનો સ્ક્વેર આપેલ છે. તો 10ને આપણે સાઇન અને કોસમાં ફેરવીએ તો આવશે સાઇન એના છેદમાં કોસ એ, આ 10ને. હવે છેદ છે, આ એક છે એ અહીંયા લખવા પડશે, પછી માઇનસ છે અને આ કોટને ફેરવીએ તો કોટ ફરશે કોસ એ ના છેદમાં સાઇન એ, અને બ્રેકેટ પૂરો કરશું આપણે અને આખા બ્રેકેટનો આવશે સ્ક્વેર. તો હવે લસા લઈ લઈએ તો કોસે એક હારે ગુણાશે તો કોસે થશે માઇનસ સાઇને છે, હવે બધાના છેદમાં આવી જશે કોસે, એના છેદમાં આવશે આનો લસા લઈએ તો સાઇને માઇનસ કોસે છેદમાં આવશે સાઇને, અને કાઉન્સ કરી અને આખાનો આપેલો છે સ્ક્વેર. તો હવે જોઈએ તો આ કોસે માઇનસ સાઇને, તો અહીંયા સાઇને માઇનસ કોસે, તો આમ બંને જે બ્રેકેટ છે સરખા છે, પણ અહીંયા નિશાની અલગ છે. સાઇન એ અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા કોસ એ માઇનસ છે અને અહીંયા કોસ એ પ્લસ. તો એક માઇનસની નિશાની અહીંયા કોમન કાઢી લઈએ આપણે તો બંનેની નિશાની સરખી થઈ જશે. પણ આપણે જોઈએ તો અહીંયા આપેલો છે આપણને સ્ક્વેર. હવે કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર હોય તો એ કોઈ દિવસ માઇનસ થશે નહીં. ફોર એક્ઝામ્પલ હું એમ કહીશ કે -2નો સ્ક્વેર, તો આપણે જો દાખલો ગણીએ ને -2 ગુણ્યા -2 તો જવાબ આવે 4, અને +2નો સ્ક્વેર કરો તો પણ જવાબ કેટલો જ આવશે 4 જ મળે, -4 મળે નહીં. એટલે આપણે આને ડાયરેક્ટલી અહીંયા ઉડાડી શકીએ. તો આ જે છે એ છેદ છે અને છેદનો પણ છેદ છે એ સાઇને છે, તો છેદનો છેદ વહી જશે અંશમાં, તો સાઇને જશે અંશમાં અને છેદમાં આવશે કોસે, એનો શું છે સ્ક્વેર. તો સાઇનના છેદમાં કોસની કિંમત થશે 10. તો અહીંયા આપણે જવાબ લખશું, આ સ્ક્વેર છે એટલે 10 સ્ક્વેર એ. તો આપણને પરિણામ નંબર 1 મળ્યું. એવી જ રીતના પરિણામ નંબર 2. આથી લખી શકાય કે પરિણામ નંબર 1 બરાબર પરિણામ
નંબર 2 બરાબર tan સ્ક્વેર a. આથી આ દાખલો સાબિત થઈ જશે. તો હવે આપણે આગળના લેક્ચરમાં નવા ચેપ્ટરથી શરૂઆત કરશું, જે આને લગતું જ ચેપ્ટર છે. એટલે તમને ઝડપથી આવડી જાય, કારણ કે આ સૂત્ર જેમાં ઉપયોગ થશે થોડા ઘણા. સો થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.